कुंज में विराजे गई।
છઠ્ઠો દિવસ ભગવાનના નામનું સંકીર્તન કરવા, ભગવાનના નામનો સત્સંગ કરવા ભેગા થયા છે ત્યારે સૌ પ્રથમ વ્યાસપીઠ પરથી ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શ્રી ચરણોમાં વંદન. કથા વ્યાસપીઠ પરથી મારા સદગુરુ માતા પિતાના ચરણોમાં વંદન. કથામાં બિરાજમાન બધા જ શ્રોતાજનો કે જે દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા પોતે રહેલા છે તેવા દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ પરથી મારા વંદન. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કથાને યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આઈ મોગલ લાઈવ સ્ટુડિયોમાં જે લોકો કથાને લાઈવ નિહાળી રહ્યા છે તેવા દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ પરથી મારા ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. મારા સંગીત વૃંદોને ઓમ નમો નારાયણ. કેમ છો બધા? મજામાં? જમી લીધા? આરામ કર્યો તો? હમણાં આરામ નથી કરતા, આરામ કરવાનું છોડી દીધું. મયંકભાઈ, જ્યાં સુધી જાણ ના હોય ત્યાં સુધી આ ખુરશી બધી સાઈડમાં લઈ ગયો મંડપની. ભગવાનની કથાની અંદર ભગવાનની કૃપાથી સૌ ફરી એક વખત ભેગા થયા છે. કેમ કે ભગવાનની કૃપા વગર સત્સંગ મળતો નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. તો ભગવાનની કૃપાથી આપણને સૌને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. ભગવાનની કથાની અંદર કથા આપણે ક્યાં સુધી જોઈ હતી? બપોરે રાસલીલા, ભવ્ય અતરંગ લીલા થઈ છે. ભગવાને ગોપીઓ સાથે રાસ રચ્યો છે. રાસની અંદર અનેક સમૂહો રચાણા છે. અને સંતો છે રાસલીલાનો આધ્યાત્મિક અર્થ આપે છે કે રાસલીલાનો આધ્યાત્મિક અર્થ છે. તો સહસ્ત્રદળ કમલ એ વૃંદાવન છે. કુલકુંડલીને માતા રાધિકા છે, જેમાં દયા, ક્ષમા, સ્મૃતિ વગેરે જે અંતઃકરણથી શુભ વૃત્તિઓ છે તે માતા રાધિકાની લલિતા, વિશાખા, વૃંદા વગેરે સખીઓ છે અને તેની સાથે ભગવાને રાસ રચ્યો છે. ગોપી ગીત આપણે સાંભળ્યું કે ગોપીઓએ એની અંદર ભગવાનને વિરહ કરીને મનાવ્યા છે. ગોપી ગીત એટલે ભક્ત હૃદયની દીનતાથી યુક્ત આર્તનાદ.
કે જે ભક્ત દુઃખ હોય અને દુઃખની અંદર ભગવાનને યાદ કરે. જ્યારે રાસલીલા થઈ ત્યારે ભગવાન રાધાજીને લઈને ચાલી નીકળ્યા હતા. રાધાજીને શા માટે ભગવાન સાથે લઈ ગયા? તો કે જ્યાં નિત્ય પ્રકૃતિ છે ને એ ભગવાનની સાથે જ રહે. રાધાજી છે નિત્ય પ્રકૃતિ છે, પરા પ્રકૃતિ છે, અને ભગવાનથી અળગા ક્યારેય થતા નથી. અને ગોપીઓએ જ્યારે ભગવાનને મનાવ્યા, ભગવાન ફરી આવ્યા, ફરીથી રાસ રચાણો. અને ભગવાનનો વિયોગ છે ને એ કોઈ મીરા જેવા ઘાયલ વ્યક્તિ જ જાણી શકે કે ભગવાનનો વિયોગ શું છે સાહેબ. घायल की गति घायल जाने और न जाने कोई, सखी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने कोई. मीरा છે એને ખબર પડે કે ભગવાનની ભક્તિ શું છે. કેમ કે મીરા સાવ નાના હતા ને ત્યારે ગામની અંદરથી જાન નીકળી. મીરા જાન જોયો છે, માને પૂછ્યા કોણ છે, તો કે વરાજો અને પરણવા જાય છે. પછી મારે લગ્ન કરવા તો એ માએ રમત રમતમાં ભગવાન ઠાકોરજીની મૂર્તિ આપી દીધી, કૃષ્ણની મૂર્તિ આપી દીધી. અને નાનપણથી જ મીરા છે એને ભગવાનની સાથે પ્રીતિ થઈ ગઈ છે, પ્રેમ થઈ ગયો છે. અને અંત સુધી ભગવાનના પ્રેમને એને નિભાવ્યો છે. રાણાજીએ અનેક દુઃખ મીરાને આપ્યા, જેમના કટોરા આપ્યા, મારવાના અનેક પ્રયત્નો કર્યા. પણ આપણે પ્રહલાદજીની કથામાં જોયું હતું કે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન અનેક વાર આવે છે. અને મીરાનો જે દર્દ હતો ને એની દવા બીજી કોઈ નહોતી. મીરાના દર્દની એક જ દવા છે. અને મીરા એવું કહે, दर्द की मारी बन बन भटको भेद मिलिया नहीं कोई. दर्द की मारी बन बन भटको भेद मिलिया नहीं कोई. मीरा की तब पीर मिटेगी जब भेद सावरियो होय, कृष्ण होय. મને તો કૃષ્ણ મળી જાય ને એટલે મારા બહુ રોગના દુઃખ મટી જાય છે. ને આવો ભાવ જ્યારે ભક્તની અંદર જાગે ને ત્યારે પરમાત્મા આવે છે. ભક્ત તો જન્મે, ભક્ત થવાય નહીં. ઘણા એમ કે હું ભક્ત થઈ ગયો. ભક્ત તો જન્મથી જ હોઈએ. ઉચ્ચ નીચ ઘેર અવતરે પણ આખર સતનો સંગ. નાનપણથી મીરાને કૃષ્ણની લગ્ની છે અને નાનપણથી કૃષ્ણ સે નાતા જોડાતા મીરાને. નાનપણથી જ ભગવાનને પ્રિય મીરા. અને ભગવાનને અનેક વાર મીરાના કષ્ટો હીરા છે. અને સંતાન છે ને એના ગુણ એના જન્મ સમય જ ખબર પડી જાય. જનની જગ જણતો ભગત જણજે કા દાતા ને કા સુર. જનની જણતો ભગત જણજે કા દાતા ને કા સુર. નહીતર રહેજે વાંજણી તારા મત ગુમાવીશ દૂર. એવા બાળકને જન્મ આપજો કે જે શિવાજી જેવો થાય, જે મહારાણા પ્રતાપ જેવો થાય, જે અમીરસિંહ ગોહિલ જેવો થાય. વીર પુરુષોના જેનામાં સંસ્કાર આવે, કંઈક આપણા માટે કરે, આપણા સમાજનું કંઈક નામ રોશન કરે, આપણા પરિવારનું કંઈક નામ રોશન કરે. ભગવાનને કે એવા દીકરા અમને આપજો, એવી સંતતિ અમને આપજો. બાકી ભેગું કર્યું એની ઉપર પાણી ફેરવા વાળા થાય એ સંતતિને શું કરી શકાય? એના કરતા તો વાંજો માણસ સુખી છે. ભગવાને ખૂબ સુંદર મજાની રાસલીલા રચાયેલી છે.
એ પછી ભગવાને અજગરથી નંદરાયની મુક્તિ કરી છે. અરિષ્ટા સુર નામનો એક દૈત્ય ભગવાનને મારવા માટે આવે છે. એટલો મહાભયંકર દૈત્ય કે એની પગની ખરીઓની ધરતીમાં પણ ખાડા પડી જાય. અને આ તીક્ષ્ણ શિંગડાવાળા બળદને જોઈ ગાયો અને ગોવાળીઓ ભયભીત થયા છે, ડરી ગયા. અને ત્યારે શ્રી કૃષ્ણે કીધું કે ગોવાળીઓ, હું છું, તમે શા માટે ડરો છો? તમે ધીરજ રાખો. અને ભગવાન પોતે તે બળદ પાસે ગયા. તેમણે અસુરને ઓળખી લીધો કે આ તો અરિષ્ટાસુર છે. અને અરિષ્ટાસુર ભગવાનને જોઈ અને ક્રોધાયમાન થયો છે. અને ભગવાન શ્રી કૃષ્ણ સામે મારવા માટે ધસ્યો. ભગવાન તેના બંને શિંગડાને પકડી અને જમીનની સાથે પછાડ્યો. અરિષ્ટાસુર હાંફવા લાગ્યો, છતાં ફરીથી ઉઠી ભગવાન સામે લડવા માટે બંને શિંગડાઓ લઈને આવે છે. ફરીથી ભગવાને નીચેના પગ પકડી લીધા અને તેના શિંગડા પકડી ઉખાડી નાખ્યા અને તેના વડે ભગવાને અરિષ્ટાસુરનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને અરિષ્ટાસુરનો વધ કર્યો. એ પછી ભગવાને કેસી દૈત્યનો વધ કર્યો છે. ભગવાન ભગવાન 11 વર્ષ અને 52 દિવસ સુધી વૃંદાવનની અંદર રહ્યા. કેટલા? 11 વર્ષ અને 52 દિવસ. હવે ભગવાનને આ વૃંદાવનની જે લીલાઓ છે એનું પાનું બંધ કરી દેવું છે અને ભગવાનને કંઈક અલગ લીલાઓ કરવી છે. ચાલુ રાખો એક દિવસ. અને ભગવાન હવે છે ને વૃંદાવનની માયાને સંકેલી લેવા માંગે છે. મથુરાની અંદર કંસને આખી રાત ઊંઘ નથી આવતી. કેમ? તો કે મારો કાળ જન્મી ચૂક્યો છે. અને આખી રાત કંસ સુવે નહીં. એવામાં સવારના પોરમાં એક દિવસ નારદ જે છે કંસ પાસે આવ્યા. નારદનું સ્વાગત કર્યું, પધારો દેવર્ષિ. નારદજીએ કહ્યું, રાજન કેમ છો? કુશળ તો છો ને? એટલે કંસે કીધું, કુશળ શું હોવું? મને અત્યારે રાતે નીંદર નથી આવતી. એટલે નારદજી કીધું કે હે કંસ, મેં તને ચેતવ્યો હતો ને, તારો કાળ છે એ સલામત છટકી ગયો ને. અને નારદજીને વિચાર થયો કે કંસ છેલ્લા 12 વર્ષથી ભગવાનનું ચિંતન કરે છે અને કોઈ સાધના 12 વર્ષ કરો એટલે એનું ફળ મળે. કોઈ પણ એક શ્લોકનું, કોઈ પણ એક મંત્રનું, કોઈ પણ એક ભગવાનના નામનું 12 વર્ષ સુધી તપ કરો ને એટલે એનું ફળ મળે. અને કંસે ભગવાનને 12 વર્ષ સુધી યાદ કર્યા, ડરથી કર્યા ને ભગવાનને યાદ. એ છતાં કંસને અંતે મુક્તિ થઈ છે, કેમ કે ભગવાનના હાથે જેનું મૃત્યુ થાય એની મુક્તિ અવશ્ય થવાની છે. 11 વર્ષના કૃષ્ણ થયા અને કૃષ્ણ જન્મ્યા એ પહેલા 1 વર્ષથી કંસ કૃષ્ણનું ચિંતન કરતા. હવે જે આવે એ 8મો, હવે જે આવે 8મો, એમ ચિંતન 1 વર્ષ સુધી કર્યું. અને પછીના 11 વર્ષ કે મારો કાળ ક્યાં હશે, મારો કાળ ક્યાં હશે, મારો કાળ જન્મી ચૂક્યો છે. 12 વર્ષ સુધી કંસે ભગવાનનું નામ લીધું. નારદજીએ કીધું કે હે કંસ, યોગ માયાના વચન સાંભળ્યા હતા તે? તો કે હા મહારાજ, છેલ્લા 11 વર્ષ સુધી હું સૂતો નથી.
પણ તું એને શોધે છે કે નહીં? તો હું એને શોધવા તો જાઉં છું પણ એ મળતોય નથી. પ્રયાસ તો ચાલુ છે. અને નારદજીએ કીધું કે કંસ, આ નંદ યશોદાના ઘરે જે પુત્ર કૃષ્ણ છે એ જ કઈક વસુદેવ અને દેવકીનું 8મું સંતાન નહીં હોય ને? એટલે નારદ તો જેને બાળકીને મારી નાખી હતી એ બાળકી કોની? એટલે નારદજી કીધું કે નંદ અને યશોદાની પુત્રી હતી. તને ખબર નથી કે નંદ અને વસુદેવ બંને સારા મિત્રો છે? એ તો બરાબર. નંદજીએ પોતાના મિત્રના દીકરાને બચાવવા માટે પોતાની દીકરીનો ભોગ આપ્યો છે. દેવર્ષિ કે સમજાય ને? કંસ કે હા, હવે મને બરોબર સમજાય છે. એટલે કંસે કીધું કે મારા દ્વારપાળ તો પણ 24 કલાક ત્યાં ફેરો ફરતા. એટલે નારદજીએ કીધું કે તારા દ્વારપાળો પેરો ફરતા એ સાચી વાત, પણ દ્વારપાળો તારાથી ત્રાસ્યા અને યોગ માયા દ્વારા રાતના બધાને ઊંઘ આવી ગઈ ને વસુદેવજી છે એ દીકરાને ગોકુળમાં મૂકી આવ્યા અને યશોદા અને નંદની દીકરીને અહીંયા લઈ આવ્યા. હવે તો બીજી બધી માથાકૂટ છોડ, હું તને ચેતવવા આવ્યો છું. આ નંદનો જે દીકરો છે ને કૃષ્ણ, એ જ દેવકીનું 8મું સંતાન છે. હવે તારે જે કરવું એ કર. નારાયણ નારાયણ કરી નારદજી નીકળી ગયા. નારદજી નીકળી ગયા. કંસને ખાતરી થઈ ગઈ એટલે પોતાના મિત્રોને બોલાવ્યા અને કીધું કે મારી શંકા સાચી પડી. હું કહેતો હતો ને કે નંદજીનો દીકરો છે એ જ મારો કાળ છે, મને નારદજી આવીને કીધું. હવે આ બંનેને મારી નાખવા છે, કઈક યુક્તિ બતાવો. એટલે ના દોસ્તારોએ કીધું, મિત્રોએ કીધું કે આપણે છે ને એક ધનુષ્ય યજ્ઞનું આયોજન કરીએ. અને ધનુષ્ય યજ્ઞનું આયોજન કરી અને કૃષ્ણ અને બલરામને આપણે મથુરામાં બોલાવીએ ધનુષ્ય યજ્ઞ જોવા માટે. અને કૃષ્ણ અને બલરામ આવે એ પછી આપણે તેને મારી નાખશું. કંસ કે આ યુક્તિ સારી છે. બ્રાહ્મણોને બોલાવ્યા, ધનુષ્ય યજ્ઞનું મુહૂર્ત કાઢ્યું. ધનુષ્ય યજ્ઞ એટલે શું? તો કે ધનુષ્ય યજ્ઞ કરીએ તો યજમાનના જે કોઈ શત્રુઓ હોય એનો નાશ થઈ જાય. પણ એમાં ધનુષ્યનું બહુ ધ્યાન રાખવું પડે, સંભાળવું પડે. જો ધનુષ્યને કાંઈ થાય, ધનુષ્ય તૂટી જાય, લેવી પડશે. એટલે કંસ કીધું કે મારા અનેક મિત્રો છે અને ધનુષ્યની કાળજી રાખશે, તમે ધનુષ્ય યજ્ઞની તૈયારી કરો. મથુરામાં ધનુષ્ય યજ્ઞની તૈયારીઓ થવા લાગી છે. મથુરા નગરીને શણગારવામાં આવી. કંસે કોલ્યાપીડ હાથીના મહાવતને બોલાવીને સૂચના આપી કે હાથીને અત્યારથી મદિરા પીવડાવવાનું ચાલુ કરો, દારૂ પીવડાવવાનું ચાલુ કરો. અને જેવા કૃષ્ણ અને બલરામ છે મથુરામાં આવે એટલે આ કોલ્યાપીડ હાથી છે એને કચડી નાખશે અને મરી જશે. ચાણુર અને મુષ્ટિક હતા, કુસ્તી લડતા. એને પણ કીધું કે તમે પણ તમારી તૈયારીમાં રહેજો, જો હાથીથી બચી જાય ને તો તમે એને મારી નાખજો. મલ્લોએ કહ્યું મહારાજ ચિંતા ન કરે, એને તમે મચ્છરની જેમ મારી નાખશો. બધી તૈયારી થઈ ગઈ. હવે આ કૃષ્ણ અને બલરામ રહે છે વૃંદાવનમાં. હવે એને લેવા જાય કોણ? કેમ કે કંસ તો જાય નહીં લેવા. હવે આ કામ કોને સોંપવું? એટલે કંસ રાત્રિના સમયે અક્રૂરજીના ઘરે ગયા છે.
અક્રૂર પાસે જઈ અને કંસે વાત કરી કે અક્રૂર, તમારે એક કામ કરવાનું છે. હું તમને આજ્ઞા કરું છું કે મારો જે સુવર્ણનો રથ છે ને, એ સુવર્ણનો રથ લઈ અને તમારે ગોકુળ જવાનું છે, વૃંદાવન જવાનું છે. મને ખબર પડી છે, નારદજીએ કીધું છે કે મારો કાળ છે ને વૃંદાવનમાં છે. નંદજીનો જે છોરો છે ને કૃષ્ણ, એ દેવકીનું 8મું સંતાન છે. અને કૃષ્ણ છે એને આપણે ધનુષ્ય યજ્ઞમાં લઈ આવશું ને એ બાને આપણે કૃષ્ણ અને બલદેવજી છે એ બંનેને મારી નાખશું. અક્રૂરજી છે એ પણ કંસના બનેવી છે. વસુદેવ એ પણ કંસના બનેવી છે. પણ અક્રૂર સાથે જરા બને એવી છે કંસને, એટલે એને કીધું છે કે તમે કૃષ્ણને લેવા જાઓ. અક્રૂરે કહ્યું કે કંસ, તને ઉતાવળ નથી ને તો એક વાત કહું, તને ગુજરી જવાની ઉતાવળ છે? તું આ કૃષ્ણને બલરામને એ બોલાવે, જીવને શાંતિથી જીવવા દે ને. પણ ઘણા લોકો જીવે નહીં ને જીવવાય ન દે. હાથે કરીને તારા કાળને તેડાવવો છે તારે. અને એ કંસ કૃષ્ણ વિશે તે સાંભળ્યું ખરું? આ કૃષ્ણ છે તો કાળનો પણ કાળ છે. એના પરાક્રમની કથા તે સાંભળી નથી. પણ કંસે કહ્યું કે અક્રૂર, હું અહીં તમારી સલાહ લેવા નથી આવ્યો, હું તમને આજ્ઞા કરવા આવ્યો છું. કેમ કે રાજા છે અને રાજાની આજ્ઞા તો સૌએ શિરોમાન્ય રાખવી જ પડે. અક્રૂરજીને મનમાં દુઃખ છે. કઈ વાતનું? તો કે કૃષ્ણને બલરામને લેવા જવા છે, પણ મારે લઈ આવવા કેવી રીતે? અને એનું મૃત્યુ થવાનું છે. કંસ તો એટલું કહી અને નીકળી ગયો છે. અક્રૂરજીને આખી રાત નીંદર નથી આવી. મનમાં બે વિચાર અક્રૂરજીને આવે છે. એક તો કે મને કૃષ્ણના દર્શન થશે, અને કૃષ્ણના દર્શન થશે, મારું કેટલું સૌભાગ્ય કે મને કાકા કહીને બોલાવશે. અને એક એવો વિચાર આવે છે કે કૃષ્ણને મારે લઈ આવવાના છે, મારા હિસાબે એને દુઃખ પહોંચવાનું છે. વિચાર કરતા કરતા સવાર પડી છે. કંસે સુવર્ણનો રથ મોકલો છો. અક્રૂરજી ભગવાનને વંદન કરી રથ પર બેઠા, રથ ચલાવ્યો, ગણપતિ બાપાનું સ્મરણ કર્યું છે. જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ને ત્યારે પ્રભુનું સ્મરણ કરીને નીકળવું જોઈએ. અક્રૂરજી આપણને સમજાવ્યા છે. કેમ કે ભગવાનના નામનું સ્મરણ કરીને નીકળીએ તો આવનારા વિઘ્ન એ આપણા નાશ પામે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. અને કેટલાક સંતોએ પણ એવું કીધું છે કે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે 4 વાર નારાયણ 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 બોલીને નીકળવું. કેટલી વાર? 4 વાર ભગવાનનું નામ લઈ નીકળવાનું. અક્રૂરજી ભગવત સ્મરણ કરીને નીકળ્યા છે. રથ ચાલ્યો છે. મથુરાના રાજમાર્ગને વટાવી રથે ગોકુળનો કેડો લીધો છે. સાહેબ, રથ ગોકુળ પહોંચે પહેલા મનોરથ ગોકુળ પહોંચી ગયો છે. અક્રૂરજીનું મન ગોકુળ પહોંચી ગયું છે. અને અક્રૂરજીનું મન ભગવાન પાસે છે. કિમ મયા ચરિતમ ભદ્ર કિમ તપ્તમ પરમ તપઃ. અક્રૂરજી વિચારે છે કે મેં એવું તો શું કલ્યાણ કર્યું છું, મેં એવા તો શું જપ તપ કર્યા હશે કે યોગીઓ જેના ચરણનું ધ્યાન કરે છે તે પ્રભુના આજે મને દર્શન થશે. મમાધ્યા મંગલમ નષ્ટમ ફલવા ચૈવ મે ભવ યનમસ્યે ભગવતો યોગિધ્યયા ધ્રિપંકજમ. મારા તમામ અમંગલનો નાશ આજે થયો. આજે મારું જીવન સફળ થયું છે. કેમ તો મને કૃષ્ણના દર્શન થવાના છે. પણ રસ્તામાં અક્રૂરજી ચિંતા પણ કરતા જાય છે. રથના ઘોડાઓને ક્યારેક ઉભા રાખી દે તો ક્યારેક ચલાવે છે.
અને બરોબર સાંજના સમયે અક્રૂરજી છે એ વૃંદાવન પહોંચે છે. વૃંદાવન પહોંચી અને કોઈને કીધું કે નંદજીનું ઘર ક્યાં છે. એ પૂર્વે નંદજીનું કોઈ ઘર બતાવ્યું. એ સમયે ભગવાન ગાયો લઈને આવ્યા છે અને ગૌશાળાની અંદર જ અક્રૂરજીને ભગવાનના દર્શન થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાપા સીતારામ મંડળ પરમાર પરિવાર સન્માન કરવા માંગે છે, તો ઝડપથી આવી અને આપણા સન્માનનો દૂર બતાવો. મયંક બધા તાળીઓ નાદથી જેને અવિરત સેવા આપી છે બાપા સીતારામ મંડળ, તો એને તાળીઓના નાદથી આપણે વધાવીએ. પરમાર પરિવાર એનું સન્માન કરે છે. બોલો બજરંગદાસ બાપાની જય. સન્માનને તાળીઓના નાદથી વધાવીએ. તાળીઓના નાદથી આપણે સન્માનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય વક્તાશ્રીને આપણે પ્રણામ કરી આદર્શ કહીએ. તમારી પાછી જ આ સુમધુર વાણીમાં અમને કથાના ગંગા પ્રવાહમાં અમને તળબુર કરો. બોલો દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ. અક્રૂર આવ્યા હરિને તેડ
અક્રૂર આવ્યા હરીને તેડવારેલો. અક્રૂર આવ્યા હરીને તેડવારેલો. ખખડાવ્યા કાંઈ નંદજીના દ્વાર રે. અક્રૂર આવ્યા હરીને તેડવારેલો. ખખડાવ્યા કાંઈ નંદજીના દ્વારે રે. અક્રૂર આવ્યા હરીને તેડવારેલો. સાંજનો સમય છે. ગૌશાળાની અંદર ભગવાન કૃષ્ણના દર્શન કરીને અક્રૂરજી છે એ નંદજીની ઘરે આવે, સાંકળ ખખડાવે. જોયું તો અક્રૂરજી છે. અક્રૂરજીનો આદર સત્કાર કર્યો છે. અક્રૂરજી ખૂબ ખુશ થયા. જોજો અહીંયા મહેમાન ગતિ કેવી નંદજીએ અક્રૂરજીની કરી છે. અક્રૂરજી આવ્યા ને તેને બેઠાડ્યા, પાણી આપ્યું, જમાડ્યા. ત્યાં સુધી કઈ વાત નથી થઈ, ત્યાં સુધી કઈ પૂછ્યું નથી. ને આપણે તમને એમાં ના હતા પેલા કાં આવવાનું હું થયું. સાચી મહેમાન ગતિ પેલાના સમયમાં હતી. એટલે સાંજના સમયે સૌ બેઠા છે. પછી નંદજીએ પૂછ્યું કે અક્રૂરજી તમારે આવવાનું કારણ? અક્રૂરજીએ વાત કરી કે નંદ, મથુરાની અંદર મહારાજ કંસ છે એ મોટો ધનુષ્ય યજ્ઞ કરી રહ્યા છે. અને આ ધનુષ્ય યજ્ઞમાં છે ને એને ખાસ તમારા બંને દીકરા કૃષ્ણ અને બલરામને બોલાવ્યા છે, એને આમંત્રણ આપ્યું છે. અને જે કંસનો સોનાનો રથ છે ને એ રથ લઈ અને મને આ કૃષ્ણ અને બલરામને લેવા મોકલ્યા છે. અક્રૂરજી એટલું બોલ્યા ને કે આ કૃષ્ણ અને બલરામને લેવા આવ્યો છું. એટલી વારમાં તો માં યશોદાજી છે એની આંખમાંથી આંસુ છલકાઈ ગયા. જેમ દશરથજી છે એને કઈ કઈ પાસેથી એટલું સાંભળ્યું કે કાલે સવારે રામ વનવાસમાં જવાના છે અને ભરતજીને ગાદીએ બેસાડવાના છે. અને રામ વનવાસમાં જાય એટલું જ્યારે સાંભળ્યું તો દશરથજી જેમ મૂર્છિત થઈ ગયા છે ને એવી જ હાલત આયા યશોદાજીની થઈ છે સાહેબ. નહીં હું મારા લાલાને મારાથી અળગો ક્યારેય નહીં કરું, મારા કૃષ્ણને મારાથી અળગો ક્યારેય નહીં કરું. અને આજ સાહેબ મા બાપનો પ્રેમ છે. મા બાપનો પ્રેમ સાહેબ એવો છે ને કે મા બાપનો પ્રેમ ગમે એને મળતો નથી. મા બાપ પાત્ર અદ્ભુત છે. સંતાનો ગમે એવો હોય, સારો દીકરો હોય, ખરાબ દીકરો હોય, એ બધાને સાચવીને બેઠે સાહેબ એ આપણા મા બાપ છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના
વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. હે મા બાપને ભૂલશો નહીં. મા બાપ સાહેબ અદ્ભુત પાત્ર. ભગવાનની ભક્તિ તો પછી થાય, પણ પહેલી ભક્તિ મા બાપની થાય. કેમ કે આ દુનિયાને દેખાડવા વાળું કોઈ પાત્ર હોય ને તો એ આપણા મા બાપ છે. આ દુનિયામાં આપણને લઈ આવનારું કોઈ હોય ને તો એ આપણા મા બાપ છે. અને જ્યારે મા બાપે અનેક પ્રકારના દુઃખોને વેઠા હોય, દુઃખો ભોગવ્યા હોય, અને જ્યારે સંતાન પોતાના મા બાપને તરછોડે છે ત્યારે એકવાર વિચાર તો કરો કે મા બાપની હાલત શું થતી હશે. વિચારો કે તમારા જ સંતાનો ભવિષ્યમાં તમને છોડી દે તો તમારી હાલત શું થાય. મા બાપને રાજી રાખજો સાહેબ. કથા નહીં કરો તો ચાલશે, યજ્ઞ નહીં કરો તો ચાલશે, દેવ મંદિરે નહીં જાવ તો ચાલશે, યાત્રા કરવા નહીં જાવ તો ચાલશે, પણ જે જીવતા દેવી દેવતા તમારા ઘરની અંદર બેઠા છે, તમારા મા અને તમારા બાપા, માતા પિતા સાચવજો. મા બાપ જેવું પાત્ર આ દુનિયામાં કોઈ નથી સાહેબ. જ્યારે ગણેશજી છે એના વિવાહની વાત આવી અને કીધું કે પહેલા વેલા આ પૃથ્વીને જે ફરીને આવે એના લગ્ન કરવા, અને ત્યારે ગણેશજી છે બુદ્ધિના દેવ છે, એટલે ગણેશજીએ શું કર્યું, એક આસન ઉપર પોતાના મા બાપને બેઠાડી અને એની પ્રદક્ષિણા કરી છે. કેમ તો કે હાચા તીર્થ તમારા મા બાપના ચરણોમાં છે. બધા તીર્થોનો વાસ તો મારા માતા પિતાના ચરણોમાં છે સાહેબ. એટલે જીવનમાં જ્યારે જ્યારે તમને સમય મળે ને ત્યારે ત્યારે તમારા મા બાપને ખૂબ પ્રેમ જતાવજો, ખૂબ પ્રેમ જતાવજો. કેમ કે જીવતા છે ને એને પ્રેમ જતાવો, મરી જાય પછી તો આપણે મોટા મોટા ફોટા રાખીએ, પછી એને મોટા મોટા ફૂલના હાર ચડાવીએ, પછી તો એકદમ સુગંધી હોય એવી અગરબત્તીઓ પેટાવીએ, તો બધું ખાલી દુનિયાને દેખાડવા માટે છે. જીવતાને સાચવો, કદર કરવાની હોય ત્યારે કરી લેજો. પછી ફોટાની પાછળ દીવા કરવાનો શું અર્થ? જ્યારે જરૂર હોય ત્યારે સાથ આપી દેજો, પછી રડીને આંસુ વહેડાવવાનો શું અર્થ? બહુ નસીબથી મળે છે એ મા બાપ. કદર કરવાની હોય ત્યારે કરી લેજો, મૃત્યુ પછી શું? જીવતા મા બાપને સાચવજો. મા બાપ જેવું અદ્ભુત પાત્ર આ દુનિયામાં થયું નથી, અને મા બાપ જેવું અદ્ભુત પાત્ર આ દુનિયામાં થશે નહીં. એ ગામડું ગામ છે, અને ગામની અંદર એક ગરીબ મા બાપ રહે છે. થોડી વાર મેં કથા ઉપર ધ્યાન આપજો. તમારી લૌકિક વાતો થોડી વાર સૌ શાંતિથી, અને એવા કોઈ પ્રશ્ન હોય એવા પ્રશ્નને પોતાની રીતે નિરાકરણ કરી લ્યો. એવો કોઈ પ્રશ્ન હોય તો સમૂહની થોડુંક સાઈડમાં જઈને વાતચીત કરી લ્યો, કેમ કે તમારા ઉપર બધા ધ્યાન પડે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જોરદાર શિવરંજની આપજો. વધારે હયાત મા બાપની છત્ર છાયામાં અને વાલપણના વેણ બે વેણ બોલી લેજો.
અંત સમયે ચમચે ગંગાજળ પીવરાવવાનો શું અર્થ સાહેબ? મા બાપને પૂછજો, મા બાપને સાચવજો. કેમ? તો કે ફરી આ મા બાપ છે ને આપણને નહીં મળે. જીવતા હોય ને સાચવવા. પછી તો આપણે પીપળે પાણી રેડવા જાય તો એ બધા પીપળા મોટા થાય. તો એક ગામડું ગામ છે. મા બાપ શું છે સમજવા જેવી વાત છે સાહેબ, કે મા બાપનો પ્રેમ કેટલો હોય જીવનમાં. મા બાપ શું છે? ગામડું ગામ છે ને ગામની અંદર એક ગરીબ પરિવાર રહે છે. ખૂબ પરિસ્થિતિ નબળી છે. એવામાં એને એક દીકરો છે. ભણવામાં થોડો હોશિયાર, ભણવા માટે તેને શહેરમાં મોકલ્યો છે. સમય જાતા દીકરાનો એક પત્ર આવે છે પોતાના મા બાપને. એ માતા પિતા તમારા ચરણોમાં વંદન. મારું ભણવાનું પૂરું થઈ ગયું છે. મેં કલેક્ટરની પરીક્ષા આપી હતી. એ પરીક્ષાની અંદર હું પાસ પણ થઈ ગયો છું. મને કલેક્ટરની નોકરી મળે એમ છે, પણ થોડા પૈસા ભરવા પડશે. અને મા બાપ પાત્ર એવું છે સાહેબ કે પોતાના સંતાનોના સુખમાં જે સુખ જોવે. પોતે છે ને ક્યારેક જોજો, વિચારજો, આખી જિંદગી સારા કપડા ન પહેરા હોય, પણ કઈક પ્રસંગ આવે, કોઈ તહેવાર આવે તો આપણા મા બાપ આપણને શું કે હાલ્યો પૈસા તમે છે ને સારા કપડાની ખરીદી કરી લાવો. આપણને પૈસા આપે સારા કપડાની ખરીદી કરવા માટે, પણ એ પોતે છે થીગડા માળેલા કપડા પહેરી લે. અને પછી પાછળથી શું કે અમે તો ખૂબ પહેરી ઓઢી લીધું, બાકી એને એની જિંદગીમાં કોઈ દિવસ સારું કપડું ન પહેરવું હોય સાહેબ, પણ એ છતાં આપણને એમ કે અમે તો ખૂબ પહેરી ઓઢી લીધું. આપણા મા બાપનો પ્રેમ છે સાહેબ. દીકરાના સુખે સુખી રહીને એ મા બાપ છે. ચિઠ્ઠી આવી છે, ચિઠ્ઠીને મા બાપે વાંચી. ગરીબ છે પરિસ્થિતિ, એટલે બંને માણસો વિચાર કરે જો આપણા દીકરાને નોકરી મળતી હોય તો આપણી પણ જિંદગી સુધરી જશે. અને ગામમાં 2-5 વીઘા જમીન હતી, એ જમીનને વેચી નાખી. એ જમીનના જે પૈસા આવ્યા એ પૈસા દીકરાને મોકલાવ્યા. દીકરો તો હવે કલેક્ટર બની ગયો. અને મેં પેલા પણ વાત કરી હતી કે જ્યારે માણસની પાસે પદ આવી જાય ને ત્યારે પદનું માણસને